હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું અમારી ચેનલમાં. તો આજે હું નવી રેસીપી લઈને આવી ગઈ છું. એ છે મેંદાના લોટની ફરસી પૂરી, જે ખૂબ જ ટેસ્ટી બને છે અને ચા સાથે ખાવાની તો ખૂબ મજા પડી જાય છે. તો ચાલો આપણે આજે બનાવીશું ફરસી પૂરી. સૌથી પહેલાં આપણે અહીં 500 ગ્રામ મેંદાનો લોટ મેં લઈ લીધો છે. એને આપણે ચાળી લઈશું. આ રીતને મેંદા ચાળવાનો આક આવતો હોય છે. તમે કોઈ પણ આકથી ચાળી શકો છો, જે ઝીણો હોય. આ રીતે આપણે લોટને પહેલાં ચાળી લઈશું, જેથી કોઈ પણ કચરો કે કંઈ હોય તો આમાં રહી જશે. આ રીતે મેંદાના લોટને આપણે ચાળી લીધો. ત્યારબાદ લોટમાં આપણે મરી પાવડર છે, જે અધકચરા આપણે પીસવાના છે, એ 1 ટેબલ સ્પૂન જેટલા મેં લઈ લીધા છે, જે આપણે આમાં એડ કરીશું. હવે ટેસ્ટ મુજબ આપણે નિમક નાખવાનું છે. ત્યારબાદ 1 કપ જેટલું આપણે ઓઇલ લીધેલું છે. હવે આમાં જરૂર પડશે એ પ્રમાણે આપણે નાખશું. જો 125 ml જેટલું છે, તો આપણે પહેલાં થોડું ઓઇલ નાખી દઈશું. આપણે એક મુઠ્ઠી પડતું મોણ આપવાનું છે, એટલે પહેલાં આટલું નાખી દઈશું. પછી જરૂર પડશે તો આપણે એડ કરીશું અને સારી રીતે આ રીતે મિક્સ કરવાનું છે. લોટમાં એકદમ બધા મોણ દેવાઈ જાય એ રીતે આ રીતે દબાવતા જઈ સરસ મજાનું મોણ દઈ દેવાનું છે. તો ફ્રેન્ડ્સ, આપણે આટલું ઓઇલ વધ્યું છે એ પણ એડ કરી દઈશું. તો ટોટલ આપણે 125 ml જેટલું ઓઇલ નાખ્યું છે અને એનું લોટમાં મોણ દઈ દેવાનું છે. તમે જોઈ શકો છો, આપણો લોટ એકદમ આ રીતે તમે મુઠ્ઠી વાળશો તો મુઠ્ઠી વળી જાય એ રીતના તમારે મોણ આપી દેવાનું છે, જેથી તમારી પૂરી એકદમ ક્રન્ચી બનશે, સરસ અંદરથી ખસ્તા બનશે. હવે આપણે ધીમે ધીમે લોટ બાંધવાનો છે. રૂમ ટેમ્પરેચર ઉપરનું જ પાણી લીધેલું છે મેં અહીં. થોડું થોડું પાણી નાખતા જઈએ. આપણે કઠણ લોટ બાંધવાનો છે, બહુ કઠણ પણ નહીં. પણ જેમ કઠણ લોટ બાંધશો એમ તમારી પૂરી સારી થશે. તો આપણે આ રીતે કઠણ લોટ બાંધી લીધો, તમે જોઈ શકો છો. તો હવે 1 ચમચી તેલ નાખી પાછું થોડુંક આ રીતે કૂણી લેવાનું છે. આ રીતે કૂણી લઈ ત્યારબાદ ઢાંકીને આપણે 10 મિનિટ માટે રેસ્ટ આપવાનો છે. પછી આપણે પૂરી બનાવીશું. તો ફ્રેન્ડ્સ, હવે આપણે લોટને રેસ્ટ આપી દીધો છે. તો પાછું આ રીતે આપણે મસળી દઈશું એકવાર. આ રીતે મસળી લઈ ત્યારબાદ આ રીતે આપણે ભાગ પાડી લેશું. હવે એક પાટલો લઈ લેશું. આ એક ભાગ મેં લઈ લીધો છે, જેથી આપણે એના લુવા સારી રીતે બનાવી શકીએ, એટલે આપણે 4 ભાગ પાડ્યા છે. આ રીતે લોટ પૂરી લેશું ને રોલ બનાવી લેશું. હવે તમારે જે સાઈઝની પૂરી કરવી હોય એ સાઈઝના લુવા કરી લેવાના છે. આ રીતે હું નાની નાની પૂરી બનાવું છું. આ રીતે લુવા કરી લેવાના છે આપણે. હવે આપણે આ લુવા ઢાંકીને રાખી દઈશું. આમાંથી એક લુવો લઈ લેશું ને આ જ રીતે એનું સારું એવું ગોળું બનાવી લેવાનું છે આપણે. કઠણ લોટ રાખ્યો છે એટલે ગોળું બનાવતા આ રીતે મસળતું જવાનું અને ગોળું બનાવી લેવાનું છે. ત્યારબાદ આપણે એની પૂરી બનાવી લેવાની છે. આ રીતે
મીડિયમ થીક રાખવાની છે, બહુ પાતળી નથી રાખવાની અને બહુ જાડી પણ નથી રાખવાની. હવે આપણી પૂરી તેલમાં નાખતા ફૂલે નહીં, એટલે આપણે કાંટા ચમચીથી એમાં આ રીતે કાણા પાડી લેવાના છે, જેથી તમારી પૂરી ફૂલશે નહીં. આ રીતે આપણે થોડીક પૂરી વણી લેશું, ત્યારબાદ આપણે એને તળી લેશું. ફ્રેન્ડ્સ, પૂરીમાં એક વાતનું ધ્યાન રાખવાનું કે લોટ હંમેશા કઠણ જ રાખો. વાર લાગશે પૂરી વણતા, પણ પૂરી સરસ બનશે, ખસ્તા એકદમ. આ રીતે આપણે પૂરી વણી લીધી છે. પાછા આપણે કાણા પાડી લઈશું. આ રીતે બધી પૂરી આપણે બનાવી લઈશું. તો ફ્રેન્ડ્સ, આપણે આટલી પૂરી વણી લીધી છે અને મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે. તો આપણે પૂરી તળી લેશું. અત્યારે વિડીયો બનાવવો છે, એટલે જો બધી પૂરી વણું તો વાર લાગશે, એટલે મેં આટલી પૂરી વણી લીધી છે અને તળીને તમને બતાવીશ. તો આપણે ચેક કરી લઈશું, આપણું તેલ ગરમ થઈ ગયું છે. તો તરત ઉપર આવી જાય છે, તમે જોઈ શકો છો. તો તેલ ગરમ થઈ ગયું છે. તેલને પહેલાં ગરમ એકદમ કરવાનું છે, ત્યારબાદ આપણે એમાં પૂરી નાખીશું. આ રીતે સમય એટલી પૂરી નાખવાની છે અને હવે ગેસની ફ્લેમ મીડિયમ કરી નાખવાની છે. પૂરીને આપણે મીડિયમ ફ્લેમ ઉપર જ તળવાની છે, જેથી અંદરથી પણ એકદમ સરસ ચડી જશે. નહીં તો તમારી પૂરી બહારથી એકદમ બ્રાઉન થઈ જશે અને અંદરથી કાચી રહેશે. એટલે મીડિયમ ફ્લેમ ઉપર જ પૂરીને તળવાની છે. આ રીતે થોડીક વાર લાગશે પૂરી તળાતા, પૂરી સરસ બનશે. આ રીતે પૂરી આપણે તળાઈ ગઈ છે. મીડિયમ ફ્લેમ ઉપર જ તળજો તમે પૂરી, ભલે વાર લાગશે પણ પૂરી સારી થશે. તો આ રીતે બદામી કલરની થાય ત્યાં જ આપણે પૂરી કાઢી લેવાની છે, કારણ કે હજી પૂરી રહેશે, ડીશમાં કાઢીશું તો ગરમ હોવાથી હજી એ થોડીક ડાર્ક થશે. આ રીતે બીજી પૂરી આપણે તળી લઈશું. તમારી કઢાઈમાં સમાય એટલે તમે પૂરી નાખી શકો છો. આ રીતે મેં પૂરી નાખી લીધી છે. તો આવી જ રીતે આપણે આ બધી પૂરી તળી લઈશું. તો આપણી પૂરી બનીને તૈયાર છે, હું તમને બતાવું છું. તમે જોઈ શકો છો, એકદમ ખસ્તા પૂરી બની છે, જે તરત જ આમ ભાંગી જાય છે ભૂકા જેવું. તો ટેસ્ટમાં પણ એટલી સરસ બને છે. તો તમે એકવાર જરૂરથી આ બનાવજો અને કોમેન્ટ કરીને કહેજો કે તમારી પૂરી કેવી બની છે. સરસ જ બનશે પહેલી વાર બનાવશો તોય. તો તમને જો આ મારી રેસીપી ગમી હોય તો લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. ને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય અમારી ચેનલ તો જરૂરથી કરી દેજો. થેન્ક યુ.